નમસ્કાર દોસ્તો, આપણી સાથે અત્યારે પરેશ ગોસ્વામી વેધર એક્સપર્ટ જોડાઈ ગયા છે. આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીએ, સર, આવતા અઠવાડિયાની અંદર જે હીટવેવ છે અને જે ગરમી છે તેનો પ્રભાવ સર કેવી રીતના રહેશે? ચોક્કસથી મેહુલભાઈ, જોવા જઈએ તો આમ તો અત્યારે આપણે હીટવેવ નો રાઉન્ડ ચાલી રહ્યો છે. સ્વાભાવિક રીતે હીટવેવ એટલે કે હીટવેવ ની અંદર 40 થી 42 ડિગ્રી રેન્જમાં તાપમાન હોય. 40 અથવા તો 40 પ્લસ તો તાપમાન એમાં હંમેશા જોવા મળતું જ હોય છે. અત્યારે 40 થી 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે. એમાં પણ આઇસોલેટેડ વિસ્તારમાં 42 પ્લસ પણ જોવા મળી રહ્યું છે. એટલે આ 9 તારીખથી જે હીટવેવ નો રાઉન્ડ ચાલુ થયો છે એ આવતીકાલે 15 એપ્રિલ 2026 સુધી આ રાબેતા મુજબનો હીટવેવ નો રાઉન્ડ છે ચાલુ રહેશે. જો કે 16 તારીખ પછીથી આપણે આંશિક રાહત મળશે. એટલે 16 થી 21 એપ્રિલનું જે સેશન હશે એમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો છે એ સરેરાશ, એટલે કે જે ગુજરાતમાં જે પણ વિસ્તારમાં જેટલું તાપમાન હોય એ બધા જ વિસ્તારમાં, કોઈ વિસ્તારમાં 1 ડિગ્રી તો કોઈ વિસ્તારમાં 2 ડિગ્રી, આ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે. સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસું હોય કે જે શિયાળો હોય એ દરમિયાન જે તાપમાનમાં ફેરફાર થાય આપણે એની અનુભૂતિ થતી હોય છે. પણ જ્યારે તમે સિવિયર હીટવેવના એક સકંજામાં હોય છે ત્યારે એક સિવિયર હીટવેવ ચાલતો હોય એમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થાય ને તો એમાં બહુ રાહત આપણે મળતી નથી. એટલે આપણે તાપમાન તો ઊંચું મહેસૂસ થશે, અહેસાસ થશે એનો, પણ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે. એક નોર્મલ ઘટાડો કે બહુ મોટો ઘટાડો ન કહી શકાય. અને 22 તારીખથી ફરીથી પાછો હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ છે. અને સ્વાભાવિક રીતે એપ્રિલ અને મે મહિના, આ 2 મહિના એવા છે કે જેમાં સૌથી ઊંચું તાપમાન આપણે જોવા મળતું હોય છે. અત્યારે તાપમાનની પીક સિઝન છે એટલે સ્વાભાવિક રીતે તાપમાન ઊંચું જોવા મળે. જો કે અત્યારે તાપમાન ઊંચું જોવા મળે એ પણ આવનારા ચોમાસા માટે સારા સંકેત ગણી શકાય. અત્યારે તાપમાન ઊંચું છે એમાંથી 1-2 ડિગ્રીનો ઘટાડો છે એ 16 તારીખથી 21 તારીખ દરમિયાન જોવા મળશે. પણ 22 તારીખથી ફરીથી પાછો હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ છે. જેવી રીતે અત્યારે એપ્રિલ મહિનામાં આપણે તાપમાન જોઈ રહ્યા છે એના કરતા પણ વધુ તાપમાન આપણે મે મહિનામાં જોવા મળે. અને મે મહિનાની અંદર વેરી સિવિયર હીટવેવનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. એટલે મે મહિનામાં પણ કન્ટિન્યુ આપણે તાપમાન છે એ નોંધાતા રહેશે. મેહુલભાઈ જી પરેશભાઈ, આવતું જે ચોમાસું છે તે ખેડૂત માટે કેવું રહેશે અને ખેડૂતને ઉનાળામાં અને જે આવનારું ચોમાસું છે તેમાં તમે શું સલાહ આપવા માંગશો? આમ જોવા જઈએ તો અત્યારે જે કઈ અલગ અલગ લાંબા ગાળાના જે પેરામીટર હોય એના આધારે અમારું જે પ્રિડિક્શન આવતું હોય છે, ખાસ કરીને અલ્નીનો, લાનીના અને આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, આ તમામ વસ્તુ ઉપર ખાસ નજર રાખવામાં આવતી હોય છે. ભૂતકાળમાં ઘણી વખત એવું બનેલું છે કે અલ્નીનો છે એ સક્રિય હોવા છતાં પણ ગુજરાતનું ચોમાસું સારું રહ્યું હોય. કેમ કે ગુજરાતનું ચોમાસું સારું રહેવા પાછળનું કારણ હોય કે અલ્નીનો સક્રિય હોય છતાં પણ જો આઈઓડી પોઝિટિવ હોય તો આપણું ચોમાસું સારું રહેતું હોય છે. એમાં પણ આ વર્ષે ખેડૂતો થોડા ચિંતામાં પણ છે, જે હું આપના માધ્યમથી ખેડૂતોને આશ્વાસન આપવા માંગુ છું. કેમ કે સ્કાયમેટ વેધર જે એક ખૂબ જાણીતી સંસ્થા છે, સ્કાયમેટ વેધરે પણ ભારતમાં નબળા ચોમાસાની ક્યાંય ને ક્યાંય આગાહી કરેલી છે. એવી જ રીતે આજે લગભગ બધા ન્યૂઝમાં આવ્યું હશે, હવામાન વિભાગ જેને આપણે જે સરકારી સંસ્થા છે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ, હવામાન વિભાગે પણ થોડુંક નબળા ચોમાસાના સંકેતો આપ્યા છે. પણ મારું વ્યક્તિગત અનુમાન એવું છે કે ગુજરાત માટે આ ચોમાસું નબળું રહેવાનું નથી. જે સ્કાયમેટ અને હવામાન વિભાગ છે એ પણ એક મજબૂત સંસ્થા છે અને એનું આંકલન છે એ પણ ચોક્કસ હોય છે. પણ એને જે આંકલન આપેલું છે એ માત્ર ગુજરાતનું નથી, ઓલ ઓવર ભારત દેશનું છે. એટલે ઓલ ઓવર ભારત દેશનું જ્યારે આંકલન હોય ત્યારે ઘણી વખત એવું પણ બનતું હોય કે ઓલ ઓવર ભારતમાં ચોમાસું નબળું રહે પણ ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે અમુક રાજ્યો એવા છે કે એની અંદર સારું પણ રહેતું હોય છે. એમાં પણ ખાસ કરીને ગુજરાતનું ચોમાસું છે એના ઉપર અરબ સાગર અને બંગાળની ખાડીનો ડિપોલ અને ઇન્ડિયન ઓશનનો ડિપોલ, આ ત્રણ ડિપોલ છે મહત્વનો રોલ એનો રહેતો હોય છે. એટલે એ પોઝિટિવ રહે અને એને કારણે ગુજરાતનું ચોમાસું સારું રહેશે. એટલે જે હવામાન વિભાગની આગાહી છે એ ચોક્કસ વાત છે, પણ એની માત્ર ગુજરાતની આગાહી નથી કરી, એની તો ઓલ ઓવર ભારતની આગાહી કરેલી છે. જ્યારે ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર નબળું ચોમાસું બિલકુલ નહીં. હા, એક વાત અલગ છે કે 2-5% વેરિએશન આવી શકે. આમ જોવા જઈએ તો છેલ્લા 4-5 વર્ષથી આપણે નોર્મલ કરતા વધારે વરસાદો પડ્યા છે, એના કરતા કદાચ થોડું પ્રમાણ ઓછું રહે, પણ ખેતી પાકો માટે અનુકૂળ ચોમાસું રહે એવી ચોક્કસથી મને ધારણા દેખાઈ રહી છે. જી સર, ખૂબ ખૂબ ધન્યવાદ જોડાવા બદલ.